ચૈતર વસાવા છાશવારે ભાજપના નેતાઓ સાથે બાખડતા જોવા મળે છે તો છોટાઉદેપુરના ટુંડવા ગામે ચૈતર વસાવાએ રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરના નિવેદનનો જવાબ આપ્યો। 2 દિવસ પહેલા કુબેર ડિંડોર તેમણે અલગ ભીલ પ્રદેશની માગણી મામલે ચૈતર વસાવાને આડે હાથ લીધા હતા અને ચૈતર પર ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો હતો। ચૈતર વસાવાને છેતર વસાવા કહી સંબોધ્યા હતા ત્યારે હવે ચૈતર વસાવાએ પણ કુબેર ડિંડોર પર આદિવાસી વિદ્યાર્થીઓને અવગણનાનો આરોપ લગાવ્યો હતો। મંત્રી તરીકે તમારે એનું ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારોમાં નકલી કોલેજો ચાલે છે નર્સિંગના નામે। આદિવાસી વિસ્તારોમાં એક શિક્ષકથી હજારો શાળાઓ ચાલે છે, એની ચિંતા તમારે કરવી જોઈએ। તમે પોતે મંત્રી છો અને આદિવાસી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ તમારી સરકારે કેમ બંધ કરી એનો ખુલાસો તમારે આપવો જોઈએ। શિક્ષણ મંત્રીએ એની વાત કરવી જોઈએ, એની જગ્યાએ ચૈતર વસાવા શું કરે છે એની વાત કરતા હતા। છોટાઉદેપુરમાં